ઉનાની મહેતા હોસ્પિટલને પીએમજે યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે। પીએમજે યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે પીએમજે યોજનામાંથી 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે। બીયુ પરમિશન અને લિફ્ટ લાયસન્સ રજૂ ન કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની 1 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે। પીએમજે યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ ચૂકી છે। આરોગ્ય વિભાગે પીએમજેવાય યોજનામાંથી 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે। અમદાવાદની 3, સુરત, વડોદરા અને રાજકોટની 1 તથા ગીર સોમનાથ જિલ્લાના ઉનાની શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહેતા હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। બીયુ પરમિશન અને લિફ્ટ લાયસન્સ રજૂ કરેલ ન હોવાથી મહેતા હોસ્પિટલને પીએમજે યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવી છે। બે 2016-17થી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ આયુષ્માન યોજના અને પહેલાની મા યોજના અંતર્ગત 50,000 કરતાં વધારે દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી ચૂકી છે। થોડાક મહિનાઓ પહેલા આયુષ્માન ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં અમારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટિ જાણવામાં આવેલ, જેના અંતર્ગત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને 3 મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં 3 મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવન્સ કમિટી દ્વારા, જેની સામે અમે સરકારને ભલામણ પણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સસ્પેન્શન રિવોક થાય, જેથી છેવાડાના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગોની નિઃશુલ્ક સારવાર પૂર્વવત મળ્યા રહે। બીજા બધા જ ક્લસ્ટરો જેમ કે હૃદયરોગ, ઓર્થોપેડિક્સ, ડાયાલિસિસ, યુરોલોજી, નેફ્રોલોજીમાં પૂર્વવત આયુષ્માન ભારત યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર અહીંયા ઉપલબ્ધ જ છે।